રામ રામ, સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં. તો જો અત્યારે બાપા ને ભવ્યાંશ ડુંગળી ઉખેડે અને આપણે ગમે એ કામ કરતા એમાં ભવ્યાંશભાઈને આપણે વચ્ચે દોઢાઈ કરવા તો ખપે ને ખપે. એ ગમે એમ કરીને ગમે ત્યાંથી આવી જાય એને એની ઘરે તો ઉકલે જ નહીં. આજે સવારમાં જો અહીંયા બાપા ભેગો આવી ગયો અને ડુંગળી ઉખેડાવે. ભાવલો અહીંયા ઉખેડાવા આવ્યો. ભવ્યાંશભાઈ આપણો હિન્દીમાં બ્લોગ ચાલુ કરશે અરે ઊંધી આવડે ડુંગળી રાખતો આવે કે મજા આવે. હરખી રાખ ભાવલા સીધી. साले मैं तो रखता हूँ, तुझे तो आता ही नहीं रखते के। हिंदी बोलो साले कुत्ते मैं तो बोल ही रहा हूँ। મિત્રો અહીંયા જો ડુંગળી ઉખેડે, રોપ ઉખેડે. અત્યારે ભવ્યાંશભાઈ આયા ડુંગળીનો રોપ ઉખેડવા. ભવ્યાંશભાઈ બાવા હિન્દી સાંભળો ભાઈ. બોલવા લો બાવલા. हमको तो आता है तो तुझे तो मैं करता એટલું કાંઈ ન ભરાય. મુજકો આતા જોરમાંથી બોલતો સંભળાય. મુજકો તા તેજ કો. હમણાં જો ડુંગળી ચોપવાનું કામ ચાલુ હોય. જો ડુંગળી ચોપે. આજે ત્રીજો દિવસ. ડુંગળી ચોપે. બીજો દીધો ત્રીજો દિવસ છે ભાઈ. હજી કાલ હજી ચોપાઈ રહે તો ચોપાઈ રહી કહેવાય. આજે અત્યારે એક જ પાકનું ખેડું હોય ને આપણે પારા નાખવા જવા હજી. કેમ કે બાપો કહેતા હતા કે રોપ વધશે તો રોપ લગભગ વધશે ખરો. આપણે એમ હતું કે આમાં પૂરો જ થશે પણ પૂરો નહીં થાય. થોડો વધશે ખરો રોપ એવું લાગે. થોડોક નહીં એમ તો ઘણો વધશે. 7 પાટિયા હજી આયા ઉખેડો. એક દોરીઓ આગળ હે, હજી એક દોરીઓ પાછળ હે, એટલે હજી આ તો આવી ગયા. આ આવી ગયા છે ને હજી આ પાટીમાં આવી ગયા. આ 3 પાટી આવી ગયા. પછી ખબર પડે કેટલો વધે એ પ્રમાણે પારા નાખી આપે. હજી એક દોરીઓ પાછળ એક દોરીઓ જે આગળ. આપણે એમ તો કે વટલા 4 દોરીમાં બધો રોપ આવી ગયા. આવ્યો નહીં. મિત્રો આપણે પતરા લીધા. આપણને ડાકીમાં પતરા ફિટ કરવાના અને આપણને પારા રાખવાના. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેસબુક પેજને ફોલો કરતા જાજો અને ખાસ ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી નાખજો. તો હવે આગળ શું કામ કરી તો તે તમને બતાવશું. અત્યારે આપણું રોપ ઉખડવાનું પાછું આપણે ચાલુ કરી નાખ્યું કામ. એક પાટી હું સવારમાં ઉખડી ગયું અને આ બીજું કીધું હોય ચાલુ. બધું ચોપવાનું ચાલુ હોય. બાપા પાણી વારે. અને આજે આપણા ભવ્યાંશભાઈ ઉખેડવા આવ્યા. ભવ્યાંશભાઈ શું કહેશો? કાંઈક સંભળાવી દો વહેલા. કાંઈક બોલો વહેલા. ये माता दी जय बोले स्वागत है आप लोग में। हाँ અને આપણા ભવ્યાંશભાઈને પાછી હિન્દી આવડે. હિન્દી આવડે ને? हाँ क्या काम करते हो तुम? डूंगरी उखेड़ता हूँ। डूंगरी उखेड़ते हो? हाँ। प्याज કહેવાય. શું કહેવાય? मैं तो प्याज उखेड़ता हूँ। हाँ हाँ આપણે પ્યાજ ક્યું ઉખેડ रहे हो? एमने એમને એમને એમ કેમ? मुझे प्याज ही आता है उखेड़ना। प्याज ही आता है उखेड़ना? नहीं बराबर. हाँ भाई मित्रों अपना भव्यांशभाई प्याज उखेड़ रहे हैं नहीं. और कैसी हिंदी बोल रहे हैं बताना आप. नहीं लाइक सब्सक्राइब कर देना. हाँ लाइक सब्सक्राइब कर देना भाई. हाँ भव्यांशभाई अपना के है तो भूलना मत का. और भूलना मत फेसबुक को खोल देना ठीक है. हाँ फेसबुक को खोल देना ठीक है. उसको भी फॉलो कर देना. क्या हम मुझे बोल तो कर से बोलो कि फेसबुक पेज को फॉलो कर देना. बोल फेसबुक फॉलो कर देना ठीक हाँ. है. अब मेरा फोन बज रहा है. તો મિત્રો અત્યારે વાગી ગયા 4:15 અને જો આજે આપણો ડુંગળીનો રોપ ચોપવાનો ત્રીજો દિવસ અને આપણી હવે 4 ધોરિયા રોપાઈને થઈ ગયા કમ્પ્લીટ. હવે 5મા ધોરિયામાં આયા. એમાં જો કાલ 3 પાટી હાલતા હતા, આજ 4 પાટી હાલે છે. અને માનું પાટિયું આજ એકલા ચોપેમાં
એક માળા વધ્યો ને એક માળા આપણો ઘટ્યું હોય એવું થયું હોય. હા કેવું ચોપાય વડું મસ્ત ચોપાયો આમાં તો બસ બેફા બેફા કાંઈ નથી વડું મસ્ત. આપણે જો પહેલે આ પહેલો ધોર્યો હોય ને એ પહેલે રાખી દીધો તો કેમ કે એવો તો પછી ટોપત જો વધત રોપ ને એમ તો હા. અને જો હવે આપણે છેટ ઓદી રંગતા ચોપાઈ ગયા હે ના 4 નથી વાહે 5 ચોપાઈ ગયા ના 6ઠો ધોર્યો હોય હું 4 કહેતી હતી પણ. અને જો પપ્પા અત્યારે વળી આપણા રોપમાં પાણી વારે હવે હુકાઈ ગયો હશે એટલે અને એમાં અમે જે અત્યારે આપણે ચોપ્યું તો એમાં પાણી પી ગયો અને હજી આ રોપતા એક ધોર્યો તો આખો પડ્યો ને એક પાટી વાહે એટલે આ પડામાં તો આપણે પૂરું થશે નહીં. હજી આપણે બીજે રોપવો પડશે કે અહીંયા તો એક જ ધોર્યો રહ્યો એમાં આ 4 પાટી અત્યારે આવે અને બીજું હજી લગભગ એક કૂકું આવી જશે એટલે પછી તો આ ધોરિયામાં તો 2 પાટિયા વધશે એટલે આપણે પારા બીજા રાખવા પડશે આ રોપે અને બીજો હજી આપણો ઉગે હેર્યો. અને જો મિત્રો આપણે અહીંયા હતા રોપ આવી રીતના ચોપે તમારામાં કેમ ચોપે ને એ કમેન્ટ કરીને કહેજો. અમારે આ કચ્છમાં તો આવી રીતના ચોપે જો બધાય આમ 6x6 નો ગારો રાખીને તમારે 6x6 આ 6 ઇંચ નો ગારો રાખીને ચોપે અને તમારામાં કેમ ચોપે ને એ કમેન્ટ કરીને કહેજો. જે અમારામાં તા આવી રીતના ચોપે. એમાં શું શરમ આવે અને જો થોડી તા અને જો થોડું આડું અવરું હોય તો હાલે એવું ન હોય કે ફિક્સ છે એટલું જોવું જોઈએ પણ આમ ગારો એટલો હોય 6 ઇંચ. બરાબર હોય તો માણસ બરાબર છે અમે આજે મને ખપે એવા માણસ છે બધા માણસ બધા ઘરના એટલે હે બા બોલો એમ થાય છે તમે ઘણી ખબર પડે લો. હા તો બરાબર પડે તો એમાં તમે ઘણી ખબર પડે. વાડી વાળા દીકરી નો તા ખરા પણ તમે અનુભવ ઘણો હોય ને ચોપિયાનો નીકળી ગયો આમને આમ કામ માં તો બસ ઉતરી માં ને કપાસ માં
અમે વાયો તો બા અને જો મિત્રો આપણા વિડીયોમાં હે ને વધારે વર્ડ ઈ સાંભળવા મળતો હશે કે આપણે ડુંગળી ચોપી એટલે જો અમારે અમે કચ્છમાં હે ને ડુંગળીને એક જગ્યાએથી ચોપવી એટલે કે એક જગ્યાએથી ઉખેડી અને બીજી જગ્યાએ વાવી અમે વાવેતર કરી એટલે અમે એને કંઈ ચોપ્યું અને એટલે કે ડુંગળીને એક જગ્યાએથી ઉખેડીને બીજી જગ્યાએ વાવેતર કરો એટલે બધીની ભાષા અલગ અલગ હોય. કોઈ વારી રોપવું કહેતા હોય, કોઈ વાવેતર કરવું કહેતા હોય. એમ અમારે આ કચ્છમાં હે ને બધા ચોપવું કે એટલે આ વિડીયોમાં આપણામાં ચોખ્ખું જ સંભળાતું હશે એટલે ઘણે એમ થાય કે આ ચોખ્ખું એટલે શું હોય લગભગ બધી બધાને ખબર તો હોય જ પણ આ તો એમ આપણે કહી દઈએ જે ના ખબર હોય ને એમ. અને જો હવે આ આપણું પહેલું પાટિયું તો પહોંચવા આવ્યું અને બીજું પહોંચવા આવ્યું હજી ડોસ નાખુની વાહે રહી ગયા ડોસ નાખું. તો મિત્રો અત્યારે વાગી ગયા 5:15 અને જો આપણું ડુંગળી રોપવાનું કામ ચાલુ હોય અને એમાં હવે એક ધોરિયો વધ્યો હોય અડધો ધોરિયો એટલે હવે આપણે બીજા પારા રાખી દઈએ. તો જો આપણા બીજા પારામાં પારા રાખવાનું ચાલુ કરી દીધું હોય 3-4 પારા તો રાખી લીધા હે અને જો સામે ડુંગળી રોપવાનું કામ ચાલુ હોય અને વિદિતે સ્કૂલેથી આવી ગયો હવે ઓમાં અમે તો ટોટો પડશે હવે પાટીએનો એટલે હવે અહીંયા કણે પારા રાખી દઈ. તો હજી આપણો રોપનો તો એક તોરિયો પડ્યો હોય આખો એટલે એને ક્યાંક હમાવો તો પડશે જ એટલે એને હવે પારા રાખી દઈ તો એમાં આવી જાય. હાલો મિત્રો વાગી ગયા ત્યારે 6:15. જો આપણા જે માણસો હતા મજૂરી તો બધા ઘરે હલે ગયા પણ આપણે હવે એક પાટિયું અડધું પાટિયું મતલબ ચોપવાનું હોય. હવે આ ભવેશભાઈની ડિમાન્ડ કે મને ચોપવું હોય તો અડધું પાટલું આપણે ચોપી નાખીએ. આખું નથી ચોપવું કેમ કે આપણે આ પાટલું પાઈએ ને બાજુવાળું તો એનું પાણીનું જે રીજ છે ને એ પારા અંદરથી રીજીને અડધું પાટિયું રીજી જાય એટલે હવારમાં બસ ચોપવામાં થશે કટાડો. એટલે જો અત્યારે અડધું પાટિયું લઈ લેજો આ ક્રિયા ચોપેરી અડધું પાટિયું આવી રીતે જો અડધું લઈ લે અડધું સવારમાં લઈ લેશું કેમ કે આખું લેશું તો મોડું થઈ ગયા છે એટલે અત્યારે અડધું પાટિયું બધા અડધી સાઈડ બેસી ગયા. જો હેરંગ જો કેમ ગોઠવાઈ ગયા બધા જો અડધું એટલે શું જો અડધું પાટિયું આવી જાય તો ઉ પાટિયું આપણે પાઈને અત્યારે તો એનો રીજામાં આવે એટલે ગારો ન થાય મતલબ હવારમાં નકર શું પાટિયું ભરાય બાજુવાળું પાટિયું ભરાય એટલે એનો રીજ આ બાજુ હલી આવે એટલે કટાડો દે સવારમાં એટલે અત્યારે અડધું પાટિયું લઈ લઈ અને હવે વિડીયોની એન્ડિંગ કરી નાખી કા ને કે પછી ઘણો લાંબો થઈ જાય પછી જોવાવાળા કટાડી જાય એટલે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણી ફેસબુક પેજને ફોલો કરી નાખજો, ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી નાખજો. તો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ આવજો બધાય. શું થયું ભયાસ ભાઈ તમે ચાલુ હજી ઠીક है પપ્પા તમે ભૂલી ગયા તું બોલ દે ઓલો એન્ડિંગ કરી નાખ ભગાસભાઈ આપણે એન્ડિંગ કરી નાખ ભગાસભાઈ એન્ડિંગ કરી નાખો અત્યારે રીહાયેલે ભાઈ જો એટલે ઘણું કાંઈ કહેવા છે નહીં. તો હાલો મિત્રો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી આવજો બધાય.